We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આગળ આપણે એક્ઝામ્પલમાં બાય ડેફિનેશનનો યુઝ કરીને ડિફરન્ટ ફોર્મ્યુલા ડિરાઈવ કરતા જોયા. તો જોઈએ એનો યુઝ કરીને કેટલા પ્રકારના ફોર્મ્યુલા કરી શકાય. તો એક તો d by dx કોન્સ્ટન્ટ નું ફોર્મ્યુલા થાય 0. ડિફરન્શિએશન ઓફ કોન્સ્ટન્ટ વિથ રિસ્પેક્ટ ટુ x ઇઝ 0. એઝ અહીંયા વેરિયેબલ x છે, અહીંયા કોઈ નંબર લઈ લો. ડિફરન્શિએશન એટલે કે d by dx 2 તો 0, d by dx 7 raised to 8 તો 0, where c is constant. પછી આપણે બીજું જોઈએ તો d by dx x raised to n, જે આપણે એક્ઝામ્પલ નંબર 1 માં આગળ મેળવેલું છે. તો d by dx x raised to n એટલે કે n x raised to n minus 1. પછી આપણે જોઈએ તો d by dx a raised to x મેળવેલું છે એટલે કે a raised to x log a. હવે અહીંયા a ની જગ્યાએ કોઈ નંબર એટલે કે ફોર્મ્યુલા નંબર 4 d by dx e raised to x હોય તો શું થાય? તો અહીંયા a ની જગ્યાએ e રિપ્લેસ થાય છે, e raised to x log e. બટ કેલ્ક્યુલસ ની અંદર log નો બેઝ આપણે ઓલવેઝ e લઈએ, તો log e બેઝ e એટલે 1. તો e raised to x into 1 એટલે e raised to x. ફોર્મ્યુલા નંબર 5 d by dx log x એટલે થશે 1 upon x. 6 અહીંયાથી આપણે ટ્રિગ્નોમેટ્રી એન્ટર કરીએ તો d by dx sin x is equal to cos x. પછી 7 d by dx cos x નું શું થાય? તો cos x નું થશે minus sin x. આગળ જોઈએ બીજા ટ્રિગ્નોમેટ્રીના ડિફરન્શિએશન શું થાય છે એટલે કે ફોર્મ્યુલા નંબર 8 d by dx tan x નું થશે sec square x. ફોર્મ્યુલા નંબર 9 d by dx cot x નું ડિફરન્શિએશન minus cosec square x. ફોર્મ્યુલા નંબર 10 d by dx sec x નું ડિફરન્શિએશન sec x into tan x. sec x into tan x. અને ફોર્મ્યુલા નંબર 11 એટલે કે લાસ્ટ ફોર્મ્યુલા d by dx cosec x is equal to minus cosec x into cot x. હવે ખાસ આપણે ધ્યાન એ રાખવાનું છે માઈનસ કઈ જગ્યાએ આવે છે. તો જેનું ફોર્મ્યુલા c થી સ્ટાર્ટ થતું હોય મીન્સ cos x cot x અને cosec x આ ત્રણેયના ફોર્મ્યુલા c થી સ્ટાર્ટ થાય છે, ત્યાં આપણે માઈનસ લેશું, બાકી જગ્યાએ માઈનસ નહીં આવે. હવે આના ઉપરથી બે ફોર્મ્યુલા 4 વર્કિંગ રૂલ્સ આવે છે અને વર્કિંગ રૂલ્સ એટલે કે આ ચેપ્ટરનું હાર્ટ છે. વર્કિંગ રૂલ્સ કયા છે? તો કે વર્કિંગ રૂલ્સ કોઈ પણ નવી આઈડેન્ટિટી નવી કંઈક ફાઇન્ડ કરીએ, નવું આપણે ચેક કરીએ તો એમાં એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન આ 4 વસ્તુ તો આવે અને આવે. તો આપણે વર્કિંગ રૂલ ઓફ ડિફરન્શિએશન તો આપણે પહેલું જોઈએ એડિશન or subtraction, ગુજરાતીમાં સરવાળા અને બાદબાકી. તો આપણે ડિફરન્શિએશન એટલે કે d by dx
ઓફ f of x પ્લસ g of x, એટલે કે પહેલા એડિશન ચેક કરીએ તો અહીંયા બે ફંક્શનનો સરવાળો અને પછી ડિફરન્શિએશન કરો કે પછી બંનેનું અલગ અલગ ડિફરન્શિએશન એટલે કે d by dx f of x અને બીજાનું ડિફરન્શિએશન d by dx g of x અને સરવાળો કરો તો પણ ચાલે. હવે આવી જ રીતે એની બાદબાકી પણ પોસિબલ છે, એટલે એમાં પણ આપણે ડીપમાં અલગ અલગ લખતા નથી. હવે આપણે જોઈએ મલ્ટીપ્લિકેશન, એટલે કે d by dx બે ફંક્શન લઈએ f of x g of x. મલ્ટીપ્લિકેશન છે, ખાસ અહીંયા ધ્યાન રાખજો, કમ્પોઝિશન નથી, મલ્ટીપ્લિકેશન છે. તો મલ્ટીપ્લિકેશનમાં શું થશે તો કે કોઈ પણ એક ફંક્શન આપણે શરૂઆત કરીએ બીજું ફંક્શન એટલે કે g of x as it is into d by dx f of x એટલે કે પહેલા ફંક્શનનું ડિફરન્શિએશન પ્લસ પહેલું ફંક્શન એટલે કે f of x as it is d by dx g of x. ખાસ બીજું ફંક્શન એમના એમ પહેલા ફંક્શનનું ડિફરન્શિએશન પ્લસ પહેલું ફંક્શન એમના એમ બીજા ફંક્શનનું ડિફરન્શિએશન. હવે આ થઈ ગયું આપણા માટે મલ્ટીપ્લિકેશન. નાવ આપણે ચેક કરીએ ડિવિઝન. તો d by dx f of x by g of x, એટલે કે અહીંયા પહેલું ફંક્શન એટલે ન્યુમરેટર, બીજું ફંક્શન એટલે ડિનોમિનેટર. તો બીજું ફંક્શન એટલે કે g of x as it is into d by dx પહેલું ફંક્શન. હવે મલ્ટીપ્લિકેશનમાં એડિશન છે તો આપણે ડિવિઝનમાં સબટ્રેક્શન એટલે કે પહેલું ફંક્શન f of x as it is બીજા ફંક્શનનું ડિફરન્શિએશન એટલે કે g of x નું ડિફરન્શિએશન અને વધુ એક કન્ડિશન એ કે ડિનોમિનેટર એટલે કે g of x જે છે બીજું ફંક્શન એનો સ્ક્વેર કરવાનો. હવે આપણે આગળ ચેક કરીએ તો આ ત્રણ વર્કિંગ રૂલ છે. વધુમાં આપણે એક જોઈએ તો d by dx કોઈ કોન્સ્ટન્ટ છે, ધારો કે કોન્સ્ટન્ટ k છે અને એનું f of x સાથે મલ્ટીપ્લિકેશન કરીએ તો કોન્સ્ટન્ટ k into f of x લખીએ કે k into d by dx f of x લખીએ, બંને સરખું જ થાય. અહીંયા મલ્ટીપ્લિકેશન પહેલા ફંક્શનને કે g of x કહી દઈએ તો બે ફંક્શનનું મલ્ટીપ્લિકેશન થાય અને એમાં મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય કરીએ તો એક કોન્સ્ટન્ટનું મલ્ટીપ્લિકેશન એટલે કે 0 આવે. એટલે આ ફોર્મ્યુલા એના ઉપરથી પણ ડિરાઈવ કરી શકાય. હવે આના ઉપરથી બે સરસ મજાની નોટ છે જે જ્યારે પણ આપણે એનો યુઝ કરશું ત્યારે એ નોટનો ડાયરેક્ટલી યુઝ કરશું, એટલે આપણે અત્યારે લખી લઈએ અને આ વર્કિંગ રૂલ ઉપરથી પણ ડિરાઈવ કરી શકાય છે. તો d by dx એ નોટ છે 1 upon x equal to -1 upon x square, એટલે કે આ d by dx 1 upon x ને એવી રીતે પણ લખી શકાય કે x raised to -1 અને પહેલું સેકન્ડ ફોર્મ્યુલા યુઝ કરીને આપણે કરી શકીએ. પછી આપણે જોઈએ તો સેકન્ડ છે d by dx under root x એટલે કે 1 by 2 root x. આ બે ફોર્મ્યુલા, બે નોટ છે, જ્યારે પણ ભવિષ્યમાં યુઝ થશે તો 1 upon x નું ડિફરન્શિએશન આપણે -1 upon x સ્ક્વેર અને રૂટ x નું ડિફરન્શિએશન આપણે 1 by 2 root x ચેક કરશું. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે વર્કિંગ રૂલ અને ફોર્મ્યુલા બેયને મર્જ કરીએ, કમ્બાઈન કરીને કેવી રીતે યુઝ કરી શકાય. તો પહેલા આપણે ડિફરન્શિએશન એટલે કે d by dx of x raised to 3 plus 3 raised to x plus 3 raised to 3 આવી રીતે ફાઇન્ડ કરવું છે. તો આમ જોવા જઈએ તો f of x plus g of x plus h of x ત્રણ પ્રકારના ફંક્શન છે
ત્રણેયનું એડિશન છે એટલે કે વર્કિંગ રૂલ એડિશન વાળો આપણે યુઝ કરીએ તો d by dx x³ plus d by dx 3 raised to x plus d by dx 3 raised to 3 એટલે 9. હવે આપણે ફોર્મ્યુલા જોયા. કયા ફોર્મ્યુલા ચેક કર્યા? તો કે ફોર્મ્યુલા એક આવું હતું d by dx x raised to n એટલે કે n into x raised to n minus 1. અહીંયા n ની જગ્યાએ શું છે 3 છે તો અહીંયા ફોર્મ્યુલામાં પણ n ની જગ્યાએ 3x raised to 3 minus 1 પ્લસ બીજું ફોર્મ્યુલા એટલે કે d by dx a raised to x આપણે ચેક કર્યું તો એનો આન્સર શું હતો a raised to x into log a એટલે કે a ની જગ્યાએ 3 લઈ લ્યો તો આ ફોર્મ્યુલા થઈ જાય તો 3 raised to x into log 3 પ્લસ એક પહેલું જ ફોર્મ્યુલા એટલે કે d by dx કોન્સ્ટન્ટ અને એનો આન્સર આવે 0 તો કોન્સ્ટન્ટ નો આન્સર લખીએ 0 તો આ આપણે હવે ફાઇનલ આન્સર લખીએ તો આવું કંઈક થશે 3x² plus 3 raised to x log 3 plus 0 ન લખીએ તો ચાલે. નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે કે સબટ્રેક્શન નો યુઝ થાય એવું એકાદું એક્ઝામ્પલ જોઈએ તો d by dx 7x raised to 3 plus log x plus cot x આપણે સબટ્રેક્શન નો યુઝ કરવો છે તો માઈનસ cot x. હવે આપણે આગળ વધીએ તો ડિફરન્શિએશન અહીંયા એડિશન અને સબટ્રેક્શન છે તો વર્કિંગ રૂલ વાપરીએ તો d by dx 7x³ plus d by dx log x minus d by dx cot x. પણ વળી પાછું અહીંયા જોઈએ તો 7 છે કોન્સ્ટન્ટ છે એટલે કે છેલ્લો વર્કિંગ રૂલ એટલે કે k f of x તો 7 બાર આવે d by dx x³ plus d by dx log x minus d by dx cot x. હવે ટાઈમ થોડો વિડિયો લાંબો ન થાય એના માટે આપણે આ ફોર્મ્યુલા હું લખતો નથી કારણ કે એ ફોર્મ્યુલા આપણે આગળના એક્ઝામ્પલમાં યુઝ કરેલું છે x raised to n નું ડિફરન્શિએશન n into x raised to n minus 1 તો આપણે log x નું ડિફરન્શિએશન યાદ કરી લઈએ તો d by dx log x is equal to 1 upon x અને d by dx cot x is equal to minus cosec square x. બે આન્સર મૂકીએ તો આનો આન્સર થશે 3 આ ફોર્મ્યુલા પ્રમાણે n into x raised to n minus 1 n એટલે કે 3 into x raised to n minus 1 plus log x નું 1 upon x અને cot x નું થશે minus cosec square x બટ અહીંયા માઈનસ છે તો minus cosec square x. હવે આ આપણે ફાઇનલ આન્સર ડિરાઈવ કરીએ તો 7 into 3 21 x² plus 1 upon x minus minus plus cosec square x. નેક્સ્ટ એક્ઝામ્પલ એડિશન ફોર્મ્યુલા વર્કિંગ રૂલ યુઝ થયો સબટ્રેક્શન વર્કિંગ રૂલ યુઝ થયો હવે આપણે એક વર્કિંગ રૂલ યુઝ કરીએ અને એ વર્કિંગ રૂલ એટલે કે મલ્ટીપ્લિકેશન d by dx sin 2x. હવે આમાં જોઈએ તો એંગલ આપણા માટે કોમ્પ્લિકેટેડ છે જો sin x અહીંયા cot x હોય ને તો આ ફોર્મ્યુલા વાપરી શકાય પણ cot 2x હોય અને અહીંયા ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x હોય તો ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય નહીં પણ આપણને ખબર છે d by dx sin 2x એટલે કે 2 sin x into cos x આવું ફોર્મ્યુલા છે. હવે 2 કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લખીએ આ થશે f of x into g of x એટલે કે વર્કિંગ રૂલ નંબર કરવું છે એટલે કે d by dx sin 2x નું ફોર્મ્યુલા 2 sin x into cos x. હવે આપણે મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય કરીએ તો બીજું ફંક્શન એટલે કે cos x as it is into પહેલા ફંક્શન એટલે કે d by dx sin x પ્લસ પેલું ફંક્શન એટલે કે sin x as it is
d by dx cos x. આપણે ખાસ ધ્યાન રાખશું બ્રેકેટનો આપણે વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીએ કે જેથી કરીને ક્યાંય માઈનસ પ્લસ ની અથવા મલ્ટીપ્લિકેશન ની ભૂલ ન આવે. 2 cos x sin x નું ડિફરન્શિએશન પણ થશે cos x પ્લસ sin x અને cos x નું ડિફરન્શિએશન માઈનસ sin x, એટલે કે 2 cos square x minus sin x into sin x એટલે sin square x અને plus minus minus. પાછું આ ફોર્મ્યુલા છે cos 2 theta નું. cos 2 theta એટલે કે cos square theta minus sin square theta એટલે કે 2, અહીંયા theta ની જગ્યાએ x છે તો 2 cos 2x. હવે આપણે એક વર્કિંગ રૂલ, લાસ્ટ વર્કિંગ રૂલ ચેક કરીએ અને ડિવિઝન નો રૂલ ચેક કરીએ. તો એક્ઝામ્પલ નંબર 4 d by dx, સપોઝ આપણે ફોર્મ્યુલા જ મેળવીએ tan x. તો tan x એટલે આપણને ખબર છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જ્યારે tan હોય, cot હોય, cosec હોય કે sec હોય, આ ચારમાંથી કોઈ એક ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આપે ત્યારે આપણે હંમેશા sin cos માં પહેલી પ્રાયોરિટી રહેશે, sin cos માં ટ્રાન્સફર કરીએ. આ હકીકતમાં ફોર્મ્યુલા છે d by dx tan x sec square x. પણ આપણે કેવી રીતે આવે છે ચેક કરવું હોય તો d by dx sin x upon cos x એટલે કે f of x upon g of x. ફોર્થ વર્કિંગ રૂલ શું કહે છે તો કે બીજું ફંક્શન એટલે કે cos x as it is d by dx f of x એટલે કે sin x as it is minus પહેલું ફંક્શન એટલે કે sin x f of x d by dx g of x એટલે કે cos x as it is divided by g of x whole square એટલે કે cos square x તો is equal to cos x into sin x નું ડિફરન્શિએશન આપણને ખબર છે cos x minus sin x એમના એમ, cos x નું ડિફરન્શિએશન પણ ખબર છે minus sin x upon cos square x. હવે cos x into cos x એટલે કે cos square x, sin x into sin x એટલે કે sin square x, પણ વચ્ચે માઈનસ છે અને આ માઈનસ માઈનસ પ્લસ. હવે અપોન માં cos square x તો રહેશે. હવે sin square theta plus cos square theta એટલે કે ફેમસ ફોર્મ્યુલા ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટી, અને ફેમસ ફોર્મ્યુલા એટલે ટ્રિગ્નોમેટ્રી આઇડેન્ટિટી એટલે કે 1 upon cos square x. હવે 1 upon cos theta એટલે sec theta, તો 1 upon cos square theta એટલે sec square theta. That means કે tan x નું ડિફરન્શિએશન with respect to x આપણને sec square x મળે છે. આપણે લાસ્ટમાં ડિવિઝન રૂલ એટલે કે ડિફરન્શિએશન નો ડિવિઝન રૂલ શીખ્યા હતા. હવે ડિવિઝન રૂલ જોઈએ આપણે એક વખત ફોર્મ્યુલા. એટલે કે d by dx f of x upon g of x. અહીંયા આપણા માટે બીજું ફંક્શન એટલે g of x છે અને પેલું ફંક્શન એટલે f of x છે. તો બીજું ફંક્શન એટલે કે g of x as it is d by dx f of x minus બીજું ફંક્શન પહેલું ફંક્શન એટલે કે f of x as it is બીજા ફંક્શનનું ડિફરન્શિએશન d by dx g of x divided by g of x whole square. આ ડિફરન્શિએશન આપણે જોયું. તો આ ખાસ આ ફોર્મ્યુલા ઉપર આપણે અત્યારે થોડાક એક્ઝામ્પલ જોઈએ અને પછી આપણે આગળ ચેઇન રૂલ જોશું. આપણે એક એક્ઝામ્પલ જોઈએ જે પાછો ડિવિઝન રૂલ નો યુઝ થતો હોય. ડિવિઝન રૂલ એટલે કે ઉપરનું ફંક્શન જે છે અને f of x કહીએ, નીચેનું ફંક્શન g of x. g of x એટલે આપણું સેકન્ડ ફંક્શન. તો એનું આપણે ડિફરન્શિએશન કરીએ તો સેકન્ડ ફંક્શન એટલે કે x સ્ક્વેર પ્લસ 1 as it is into d by dx. ફર્સ્ટ ફંક્શન એટલે કે x સ્ક્વેર minus 1 as it is minus first function as it is એટલે કે x square minus 1 into d by dx
એક્સ સ્ક્વેર સેકન્ડ ફંક્શન પ્લસ 1 નું ડિફરન્શિએશન ડિવાઇડેડ બાય ડિનોમિનેટર એટલે કે સેકન્ડ ફંક્શન એક્સ સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર. હવે પાછું આપણે આગળ જોઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ 1 એઝ ઇટ ઇઝ ઇન્ટુ એક્સ સ્ક્વેર નું ડિફરન્શિએશન થાય 2x. શા માટે? તો કે આપણી પાસે ડિફરન્શિએશન છે d બાય dx એક્સ સ્ક્વેર અથવા તો x રેસ ટુ n એટલે કે n into x raised to n minus 1. n means 2. તો 2 into x raised to 2 minus 1 એટલે કે 2x minus x square minus 1 into પાછું x square નું 2x અને 1 છે એ આપણા માટે કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન થશે 2x divided by x square plus 1 and a whole square is equal to આ ફર્સ્ટ બ્રેકેટ અને સેકન્ડ બ્રેકેટ નું મલ્ટીપ્લિકેશન અને મર્જ કરી નાખીએ તો x square into 2x એટલે કે 2x cube plus 1 into 2x એટલે કે 2x minus x square into 2x એટલે કે minus 2x cube minus minus plus into 1 into 2x એટલે કે plus 2x divided by x square plus 1 and a whole square. હવે ખાસ આપણે અહીંયા જોઈએ તો 2x cube minus 2x cube cancel થઈ જાય તો 2x plus 2x એટલે ફાઇનલ શું થશે 4x divided by x square plus 1 and a whole square. આન્સર આ પણ 3 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાય.